ઇંગ્લિશની અંદર બેટા આપણે યુનિટ 2 રીડ વન અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની આપણે ક્લિયર કર્યું. હવે રીડ 2 આપણે સ્ટાર્ટ કરશું, જેનું નામ છે શેપર શેપ કડવૈયાનો ઘાટ. આ કાવ્ય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય લખેલ છે. એ કવિને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલ હતો. તે ઉત્તમ પ્રકારના સાહિત્યકાર, નાટ્યકાર અને સંગીતકાર હતા. તેમને કલાકાર તરીકે નાટકમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. શેપર શેપમાં તેના દ્વારા લખાયેલ સુંદર કાવ્ય છે. એટલે કવિ એમ કહે છે, જ્યારે વ્યક્તિ યુવાન હોય છે ત્યારે સ્વપ્ન જુએ છે કે હું આમ બનીશ ને આમ બનીશ. પછી એની પરિપક્વ બને છે, મોટો થાય છે, ત્યારે એને ખબર પડે છે, ત્યારે સ્થિર થઈ જાય છે, એના વિચારોમાં સ્થિરતા આવે છે. આપણે નાના હોય ત્યારે હું આમ બનીશ ને આમ બનીશ. મોટા થાય, એજ્યુકેશન ધીમે ધીમે 8, 9, 10 ઉંમર વધે, સિલેબસ ટફ થાય, હાર્ડ પડે, ત્યારે ખબર પડે કે બરાબર કેટલું અઘરું લાગે. 1 to 5 બધા 99% આવતા હોય. પછી ધીમે ધીમે કંઈ ફર્સ્ટમાં 99 તો 10થમાં 99 આવે, કારણ કે આમે સિલેબસ એટલો ટફ હોય, મહેનત ભલે તમે વધારે કરતા હો, બરાબર. એટલે પછી તમારા વિચારોમાં સ્થિરતા આવે છે. પછી તમને જીવન શું છે એના વિશે સમજણ પડે છે. તો આ કવિમાં 4 સ્ટાન્ઝામાં આ કવિતા લખેલી છે. દરેક સ્ટાન્ઝામાં સમયાંતરે શું પરિવર્તન આવે છે એ બતાવેલું છે. ચલો ફર્સ્ટ સ્ટાન્ઝા રીડ કરું છું, ફર્સ્ટ 3 લાઈન. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી ભૂતકાળમાં કોઈ ટેવ નથી બતાવવા માટે વપરાય યુઝ ટુ. કે વેન આઈ સ્મોલ આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. જ્યારે હું નાનો હતો ત્યારે વહેલો ઉઠવા ટેવાયેલો હતો. ત્યારે મોટા થઈને તકલીફ પડે બધાને, સ્કૂલ ટ્યુશનમાં જવું હોય ને એટલે બેટા. ઇન ડેઝ ગોન એ દિવસો જતા રહ્યા. આઈ યુઝ ટુ બી અ પોટર, હું વુડ ફીલ, પોટર એટલે કુંભાર. હિઝ ફિંગર્સ આંગળીઓ, વુડ ધ એલ્ડિંગ ક્લે, બરાબર માટી, એલ્ડિંગ ક્લે માટીને ઘાટ આપી રહી હતી. એ દિવસો પૂરા થયા જે હું કુંભાર હતો, જે હંમેશા અનુભવતો તેની આંગળીઓ મુલાયમ માટીના ચાકડા ઉપર ફેરીને વિવિધ ઘાટ આવે. ટુ પેટર્સ ઓન હિઝ વ્હીલ્સ બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વન. મોડેથી ડાપણ આવ્યું છે. ધેટ પ્રાઇડ હેઝ ડાયડ અવે. આઈ હેવ ચીઝ ટુ બી ધ પોટર, ચીઝ એટલે બંધ કરું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, ક્લે એટલે માટે. એ દિવસો પૂરા થયા જ્યારે કુંભાર હતો, જે હંમેશા અનુભવતો કે તેની આંગળીઓ મુલાયા માટીના ચાકડા ઉપર ફેરવીને વિવિધ ઘાટ આપતી. પરંતુ હવે મોડે મોડે જાગેલા ડાપણને કારણે મેં તે કામ છોડી દીધું છે. એ કુંભાર બનવાનું બંધ કર્યું છે અને હું માટી બનવાનું શીખું. કુંભાર નથી બનવું, પણ માટલામાં જે માટી હોય એ માટી બનવાનું શીખ્યો છું. માટીને કેટલું મહેનત કરવી પડે કુંભાર એને ટીપે. ત્યારે પહેલી સ્ટાન્ઝામાં કવિ પહેલાં શું કરતા હતા કે પહેલાં કવિ કુંભાર હતા, માટલાને ઘાટ આપતા હતા. રવિ કવિએ શું કર્યું કે માટલા બનાવવાનું એટલે કુંભારનું કામ છોડી દીધું. કવિ ખુદ પોતે એક માટી બની ગયા. સેકન્ડ સ્ટાન્ઝા. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન. બીજા દિવસોમાં આઈ યુઝ ટુ બી અ પોએટ, પોએટ એટલે કવિ, હુઝ પેન જેની પેન, ઇન્યુમરેબલ અસંખ્ય, સોંગ્સ વુડ કેમ. કવિ શું હોય, કવિ પોતે કવિતા લખે, ઘણા બધા ગીતો એમાંથી આવે. એ દિવસોમાં હું કવિ બન્યા કરતો હતો કે જેની પેન વડે, હુઝ પેન વિન ધ હાર્ટ ઓફ મેન, જેની પેન વડે ઘણા બધા માણસોના હૃદય જીતેલા છે. આપણે સરસ મજાનો કોઈ પાઠ હોય, આપણે ખુશ થઈ જાય, મતલબ કવિએ કે લેખકે આપણું હૃદય જીતું કહેવાય. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, હવે મને નવું જ્ઞાન મળ્યું છે. વિચ આઈ હેડ નોટ એટ સો લોંગ. આઈ હેવ ચીઝડ, CEA સિરીઝ, ચીઝ એટલે બંધ કરું. ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ મિનિંગ્સ ઓફ સ્ટોપ. સ્ટોપનો સિનોનિમ મિનિંગ થાય ચીઝડ. ટુ બી ધ પોએટ, કવિ બનવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, એ ગીત બન્યું છે. એ દિવસોમાં હું કવિ બન્યા કરતો હતો
જેની પેન વડે માણસોના દિલ જીતવા અનેક ગીતો રચાયા હતા, પરંતુ હવે પહેલાંના હતા તેવા નવા જ્ઞાનના ઉદયથી મેં કવિ બનવાનું બંધ કર્યું છે અને હવે ગીત બનવાનું શીખ્યો છું. પહેલી સ્ટાન્જામાં કવિએ કુંભાર બનીને માટલા ઘડવાનું બંધ કરી કવિ ખુદ એક માટી બને. બીજી સ્ટાન્જામાં કવિ પોતે ગીત લખતા હતા, કવિતા લખતા હતા, એના વડે લોકોના દિલ જીતતા હતા, પણ કવિએ કવિ બનવાનું બંધ કર્યું. કારણ કે કવિ હોય તો કવિતા લખે ને, કુંભાર હોય તો માટલા બનાવે ને. કુંભાર બનવાનું બંધ કર્યું એમ બોલો કે માટલા બનાવવાનું બંધ કર્યું એમ બોલો, પણ એક જ થાય બેટા. કવિ બનવાનું બંધ કર્યું છે અને કવિ પોતે ખુદ એક ગીત બનવાનું શીખ્યા છે, પોતે ગીત બની ગયા. થર્ડ સ્ટાન્જા બેટા, આઈ વોઝ એ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. સ્વોર્ડ્સ એટલે તલવાર. મને તલવારનો શોખ હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. એ દિવસો જતા રહ્યા. વીચ ઓન એ 100 બેટલફિલ્ડ. લડાઈના મેદાનમાં. ગ્લિટર એન્ડ ગેમ્સ એન્ડ સોન. ચમકતા ચળકતા. બટ નાવ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. એ દિવસોમાં કવિ કેવું તલવાર ઘડતો હતો. તલવાર ક્યાં વપરાય? જે સેકન્ડો યુદ્ધભૂમિમાં ચડકાટ મારતી અને ઝળકતી હતી. હવે હું એક ઐશ્વર્ય શાંતિની અનુભૂતિ કરું છું. મેં તલવાર ઘડવાનું બંધ કર્યું છે અને સ્વોર્ડ મેકર, આઈ હેવ ચીઝ ટુ બી સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. અને ખુદ એક તલવાર બની ગયું છે. એ દિવસોમાં હું તલવાર ઘડતો હતો જે સેકન્ડો યુદ્ધભૂમિમાં ચડકાટ મારતીને ઝળકતી હતી. હવે હું ઐશ્વર્ય શાંતિની અનુભૂતિ કરું છું. મેં તલવાર ઘડવાનું બંધ કર્યું અને ખુદ એક તલવાર બની ગઈ. ગ્લિટર એટલે ચમકવું, ગ્લીમ એટલે ચળકવું. લાસ્ટ પેજ. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી. અગાઉના વર્ષમાં અ ડ્રીમર વુડ હર્પ ઓન એવરી સાઇડ એટ આઇસોલેશન્સ ઓફ ઇમરલ એન્ડ પર્લ. ઇમરલ એટલે માણેક, પર્લ એટલે મોતી. બટ નાવ ધેટ આઈ એમ નીનિંગ. હવે ઘૂંટણીએ પડ્યું છું. ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. ભગવાનને ઘૂંટણીએ. આઈ હેવ ચીઝ ટુ બી ધ ડ્રીમર. એક સ્વપ્ન સેવાનું બંધ કરીને એને લર્ન ટુ બી ધ ડ્રીમ. એક સ્વપ્ન બની ગયું છે. એ દિવસોમાં હું સ્વપ્નશીલ હતો, જે હંમેશા ગેરરીતિ પૂર્વ માણેક અને મોતી એકઠા કરવામાં માનતો હતો. પણ હવે હું ઈશ્વરને શરણે આવ્યો છું. મેં સ્વપ્ન જોવાનું બંધ કરી અને ખુદ એક સ્વપ્ન બનવાનું શીખ્યો છું. પહેલી સાંજામાં કવિ કુંભારનું કામ કરતા હતા, માટલા બનાવવાનું બંધ કરી કવિ કુંભાર બની ગયા. બીજી સાંજામાં કવિતા લખવાનું બંધ કરી કવિ ખુદ એક કવિ ગીત બની ગયા. ત્રીજી સ્ટાન્જામાં કવિએ તલવાર બનાવવાનો શોખ હતો. એ તલવાર બનાવવાનું બંધ કરી પોતે ખુદ એક તલવાર બની ગયા. અને લાસ્ટ સ્ટાન્જામાં કવિ એમ હું સ્વપ્નશીલ હતો. મેં ગેરરીતિપૂર્વક આ બધું વેચીને માણે મોતી એકઠા કરવામાં માનતો હતો, પણ હું ઈશ્વરને શરણે આવ્યો છું. મેં સ્વપ્ન જોવાનું બંધ કર્યું છે અને ખુદ સ્વપ્ન બનવાનું શીખ્યો છું. બરાબર. આ ગ્લોસરી આપણે નેક્સ્ટ લખાવશું. બરાબર. આનું ઘણું બધું પાછળનું આઈએમપી વસ્તુ પછી લખાવી. ક્યારેક બેટા આપણે રાતે પણ વિડીયો બનાવવા પડતા હોય, દિવસે પણ ટાઈમ ઘણી વાર સેટ થતા ન હોય. તો અમારી મહેનત અમે કરીએ છીએ, તો તમે અકાઉન્ટ, ઇકો, બીએ, ઇંગ્લિશના વિડીયો જોજો. ધીમે ધીમે એસપી પણ શેર કરજો. આપણે તેવી જ આશા ધારીએ કે જુલાઈમાં સ્કૂલો ખુલી જાય, પણ જોને પરિપત્ર આવે છે કે 15 ઓગસ્ટ ખુલશે. પણ જેટલું તમે શીખશો એટલું તમારા ફાયદામાં જ રહેશે બેટા. ઓકે, બાય. અત્યારે રાતે કરું છું વિડીયો. હવે નેક્સ્ટ ટાઈમ કરશું.